સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા વિવાદના મામલે આચાર્ય પક્ષના સંતોની વડતાલ રઘુવીરવાડી ખાતે બેઠક મળી અને આ બેઠકમાં આચાર્ય પક્ષના સંતો, પૂર્વ આચાર્ય અચેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ, એસપી સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી સહિતના સંતો પણ હાજર રહ્યા। બેઠકમાં સમાધાનને લઈને કમિટીની રચના કરાઈ છે। સાથે બેઠકમાં એસપી સ્વામીએ નિવેદન આપ્યું છે કે સમાધાનની વાટાઘાટો તેજ બની છે અને ગમે તે ક્ષણે સમાધાન પણ થઈ શકે છે। તો આ સાથે જ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે શું વિવાદ છે તે આપને જણાવી દઈએ। 16 વર્ષ પહેલા આચાર્ય તરીકે અચેન્દ્ર પ્રસાદ બિરાજમાન હતા। પરંપરા વિરુદ્ધ વર્તન કરવા બદલ 2003માં અચેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કરાયા। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા 20 વર્ષ જૂના જે વિવાદ છે તેમાં ગમે તે ક્ષણે શુભ સંકેત વળી શકે છે, તેને લઈને સમાધાનની ફોર્મ્યુલા છે તે આગળ વધી રહી છે। આપણી સાથે એસપી સ્વામી છે, એસપી સ્વામી સાથે વાત કરીશું। સ્વામીજી, ક્યારે શુભ સંકેત? હાલના તબક્કે તો આ સમાધાનની બાબતો સમગ્ર સંપ્રદાયમાં આવતા સંપ્રદાયના સંતો અમે બધા વડતાલ મુકામે રઘુવીરવાડીમાં એકત્રિત થયા હતા અને બધા સંતોએ ડિસ્કશનના અંતે એવું નક્કી કર્યું છે કે ભાઈ સમાધાન થતું હોય તો સારામાં સારી બાબત છે અને એમાં અમે બધા સંતો ખૂબ જ ચર્ચા અને વિચારણાના અંતે એવું નક્કી કર્યું છે કે સમાધાન થતું હોય તો ધ બેસ્ટ સારો માર્ગ છે। સ્વામીજી, રઘુવીરવાડી ખાતે જે સંતોની બેઠક મળી હતી તેમાં કોણ કોણ હાજર હતા? આચાર્ય મહારાજ છે પૂર્વ, તે હાજર હતા કે નહીં? તેના સિવાય કોણ હાજર હતું? એમાં તમામ જે વડતાલ, જુનાગઢ, ગરડાના જે સંતો છે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજના સાથે જેમનો જોડાણ છે એવા સંતો બધા હાજર હતા અને પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ પણ ઉપસ્થિત હતા અને સંતોની મિટિંગની અંદર બધાએ સંતોએ નક્કી કર્યું કે ભાઈ સમાધાનનો માર્ગ જે નીકળતો હોય તો એ સારી બાબત છે। સ્વામીજી, ક્યાં સુધીમાં સમાધાન થઈ શકે? શું ફોર્મ્યુલા? બધા સંતોએ સમાધાન થતું હોય તો એમાં તો તાત્કાલિક ધોરણે આજે થતું હોય તો કાલે શુક્રવાર કરવું અને સમાધાન જ કરવું છે તો એના માટે તાત્કાલિક ધોરણે બંને પક્ષોએ વિચારી લેવું જોઈએ અને હરિભક્તોને સાથે રાખી અને કામ પૂરું કરવું જોઈએ। સ્વામીજી, જ્ઞાનજીવન સ્વામીએ ગઈકાલે કીધું છે કે વડતાલમાં શતાબ્દી મહોત્સવ શરૂ થાય છે 6 નવેમ્બરના, તે પહેલા સમાધાન થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આપનું શું કહેવું છે? દ્વિશતાબ્દી ઉત્સવ તો બહુ દૂર છે અને એ ઉત્સવ જો એમને સાથે મળીને ઉજવવાની ઈચ્છા હોય તો તાત્કાલિક ધોરણે સમાધાનની ફોર્મ્યુલા મૂકીને સમાધાન કરી નાખવું જોઈએ કે જેનાથી સમગ્ર સત્સંગ સમાજ વિચારી શકે, બધા એ ઉત્સવ ઉજવવા માટે બધાએ સહભાગી થાય, એના પ્રચારના કાર્યમાં સાથે જોડાય। આ તો એ ઉત્સવ ઉજવવો છે એ તો બહુ દૂરની વાત છે અને સમાધાન કરવું હોય અને એ ઉત્સવ સાથે ઉજવવું હોય તો બધાની તાત્કાલિક ધોરણે મિટિંગ કરી અને આ મુદ્દા અંગે બે પક્ષના લોકોએ વિચારી લેવું જોઈએ। તમારા પક્ષ એટલે કે આચાર્ય પક્ષ તરફથી કમિટી પણ બનાવવામાં આવી છે કે સમાધાન સાથેની ચર્ચા કરશે। આ કમિટીમાં કોણ કોણ હશે અને શું ચર્ચા થશે? હવે આપના ગઈકાલે આપની પણ બેઠક થઈ હતી, તેમાં વિશેષ શું ચર્ચા કરવામાં આવી? એવી કોઈ કમિટી તો નથી બની પણ સ્વામી જ્ઞાનજીવનદાસજી અને હરિભક્તો વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે। એમાં જરૂર પડે તો સંતોમાંથી 2-3 સંતો એ વિષયની અંદર ક્યાંય જરૂર પડશે તો મિટિંગમાં જશે એવું નક્કી કરવામાં આવ્યું છે। કોણ કોણ જશે? એક સરદારના નિત્ય સ્વરૂપ સ્વામી છે, જુંડાલના પુરુષોત્તમ ચરણ શાસ્ત્રીજી છે અને એક મારું નામ નક્કી કરવામાં આવ્યું છે। બિલકુલ, તો આગામી દિવસોમાં જે સમાધાનની ફોર્મ્યુલા છે તે આગળ વધારવામાં આવશે। ગઈકાલે ગઢડા ખાતે, વડતાલ ખાતે એક બેઠક પણ મળી હતી, તેમાં પણ સમાધાન અંગેની ફોર્મ્યુલા ઘડાઈ હતી અને આચાર્ય પક્ષ તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે સમાધાન આજે થતું હોય તો કાલની પણ રાહ નથી જોવાતી, એટલે કે હવે વડતાલ તરફથી એટલે કે સત્તા પક્ષ તરફથી શું ફોર્મ્યુલા આવે છે તેને લઈને જ હવે રાહ જોવામાં આવી રહી છે। કેમેરા પર્સન પિયુષ લેવવાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ। મળી રહ્યા છે સમાધાનના। સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે હવે સમાધાન થાય તેવી કઈ પણ ક્ષણે સમાધાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। આ માટેની જે સંતોની વડતાલ રઘુવીરવાડી ખાતે બેઠક પણ મળી। બેઠકમાં આચાર્ય પક્ષના સંતો, પૂર્વ આચાર્ય અચેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ, એસપી સ્વામી તમામ સંતો હાજર રહ્યા।